હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભીંડાનું શાક ઘરે કઈ રીતે બનાવવું તેની રેસીપી જોઈએ। ભીંડાને વોશ કરી લઈએ। ભીંડા વોશ થઈ જાય એટલે તેને એક કટકા વડે લૂછી લઈએ। પછી બધા જ ભીંડાને સુધારી લઈએ। તમારી રીતે તમે ગોળ, લાંબા જેવા ટુકડા કરવા હોય તેવા કરી શકો છો। મેં અહીંયા ગોળ કર્યા છે। બને ત્યાં સુધી એક સરખા ટુકડા રાખવા। બધા જ ભીંડા સુધારાઈ જાય એટલે તેમાં 2 થી 3 પાવડા જેટલું તેલ નાખવું। આમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવું। અને એક મીઠા લીમડાની તીરખી મૂકી અને ગેસની ફ્લેમ એકદમ ફૂલ રાખીશું। બધી જ લાળ ઉબળી જાય ત્યાં લગી તેને ફૂલ ફ્લેમ પર ચોળવીશું। ચીકાશ બધી જ દૂર થઈ જાય પછી તેમાં લસણની પેસ્ટ, હલ્દી પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ અને મિક્સ કરી દઈએ અને થાળીમાં ઉપર સહેજ પાણી રાખીએ અને બધો જ ભીંડો ચડી જાય એટલે તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર એડ કરી દઈએ અને બધું મિક્સ કરી દઈએ। પછી 5 થી 6 મિનિટ માટે પાછું ફરી થાળીમાં પાણી મૂકીને ચડવા દઈએ। આપણું શાક તૈયાર છે। જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।